બીજું શાંતિ તો જાય પેલા દેખાતા નહીં ગાયો ને પાડી બરોબર માળું ભરાવા આવ્યો તો હા ચકલીઓ માટે હું રોજ જોતું હોય છે ને ગાયોના બચ્ચા હોય એના ઉપર ભરાયો રાપરથી લઈને આવ્યો જો મળીએ ખાવે બોલા આગળ રાખો જુડો છે ક્યાં તો મજા મોજમાં હા ચાલો ચાય પાણી કરાવી ચાય પાણી ચાલો ચા પીવડાવો આપણે ઝાડ છે અહીંયા ઝાડ છે ઝાડનું હાથી ગાડવું હોય છે ભરાઈ દે ચકલા અમે કરે મારો હા તારા સારું લઈ આવ્યા સાહેબ ચકલી અને મારો પીપળમાં ટીંગાડી દે એમાં હા તમારી ઈચ્છા હોય ત્યાં ના ના વાંધો નહીં લઈ જવું એને હવે ઊભું રહેવાનું બહાર હું લઈ જવું હા હું આટલા ટાઈમ વહેલો આવું હું આટલા ટાઈમે લઈ જઈએ ને મૂકી જઈએ બપોરે સાંજે હા હા એમાં તો મસ્ત કરાવી એ બરોબર મોટું થઈ જાય પહોંચ હો કમ્પ્લીટ કચ્છની ધરા ઉપર અસંખ્ય પશુ પક્ષીઓ જોવા મળતા હોય છે અને જો તમે એક કરુણ હૃદય માણસ હો તો કહેવું જ શું રહ્યું તમારી આગળ પાછળ પશુ પક્ષીઓ ફરતા રહેતા હોય છે અને એવું મારી સાથે રોજ બનતું હોય છે કે પશુ પક્ષીઓનો પ્રેમ મને એમની તરફ બહુ જ ખેંચી લે છે હા તો પશુ પક્ષીઓ મારી તરફ આવે છે કાં તો હું એમની તરફ ઢળી જાઉં છું એ એવો પ્રેમ છે જાણે કોઈ
લોખંડને ચુંબક સાથે હોય. બીજું, માણસો પ્રત્યે બી મને ઘણો અપાર પ્રેમ ઉભરે છે, કારણ કે મારા હૃદયમાં એક કરુણાની ભાવના છે. ને કચ્છમાં બી એ આવકાર અને એ મહેમાનગતિ હોય છે, જે આપણે જાણીએ છીએ બધા કે એ લોકો બહારના લોકોનું કેટલું રાખતા હોય છે. અહીંની જે જનતા છે એ બધું જ કામ હળીમળીને કરતી હોય છે. નાના છોકરાઓ બી એમના માતા પિતાને બહુ મદદરૂપ થતા હોય છે, અને એના લોકો બી ઘણા માયાળુ હોય છે. એ તમને એટલું રાખે છે જાણે તમે એમના પોતાના જ ઘરના અંગત માણસ હો. આ તમે ત્યારે સમજી શકો જ્યારે તમે કોઈ શિક્ષક બનીને આ વિસ્તારમાં આવો. અને શિક્ષક એ કચ્છની ધરતી ઉપર પોતાને સૌથી નસીબદાર અનુભવે છે, કારણ કે શિક્ષકનું કચ્છથી વધારે સન્માન કોઈ જગ્યાએ ન હોઈ શકે, એવું મારું માનવું છે. મારા હૃદયમાં ઉભરેલી કરુણાનું એક સરનામું એ છે કે હું જેટલું બને એટલું હું પશુ પક્ષીઓ માટે કરતો રહેતો હોઉં છું, કારણ કે આ જ મૂંગા જીવો છે જે માગતા કશું નથી, પણ જો તમે એમના માટે કંઈક કરો છો તો તમે એ ઈશ્વરની વાચા, ઈશ્વરની મૌલિકતાને સમજી જાઓ છો. તમે મનુષ્ય તરીકે એક મનુષ્ય તરીકે સાર્થક થયા છો, એવું હું માનું છું અંગતપણે.